हेलो गाइस, गुडी किचन में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા। તો એના માટે મેં આ જો બટેકા બાફીને છાલ ઉતારીને લઈ લીધા છે 6-7 નંગ જેવા। હવે આપણે એને છૂંદો કરી લેશું। जो पर सुंदर થઈ ગયો છે બટેકાનો। આપણે હવે વઘાર કરશું। તો વઘાર માટે આપણે બાઉલ મૂકી દીધું છે ગેસ ઉપર। ગેસ ચાલુ કરી લેશું। તેલ એડ કરશું અંદર 3 પાવરા જેવું। જો આપણું તેલ ગરમ થઈ જાય આવી છે આપણે રાઈ નાખશું। दो चमची जेवी रही। आधी चमची जेवू जीरू। थोड़ा लीलो लीमड़ो कड़ी पत्ता। બે सूका लाल लीला मरचा। थोड़ी हींग। आधी चमची जेवी हळदर। 1 चमची जेवू धाणा जीरू। આપણે હવે ગેસ બંધ કરી દઈશું એટલે મસાલા બળી ના જાય। આધી ચમચી જેવી જલારામ ગરમ મસાલો મિક્સ કરી લઈએ। आदू मरचा लसन की ग्रेवी बनाई से 1 चमची ऐड कर। मिक्स कर लेंगे। बाफा में मीठू नाखो तो थोड़ा कर नाखो स्वाद अनुसार। आधी चमची जे खांड। अर्धो लींबू मिक्स कर लेंगे। 1 चमची जो लाल मरचू मिक्स कर लीजिए। આપણે મરી ના જાય ને એટલે આપણે પાછળથી લાલ મરચું નાખ્યું છે કાળો ના પડી જાય। આપણે બટેકાનો સૂંદો છે ને એમાં આપણે વઘાર નાખી દઈશું। સરસ રીતે બધું મિક્સ કરી લઈએ। ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું। સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે। જો આપણો માવો રેડી સરસ મજાનો થઈ ગયો છે। જો આપણે લોટ બાંધી લીધો તો રોટલી જેવો જ રાખવાનો લોટ અને આપણે હવે રોટલી વણીને અંદર માવો પૂરીને આલુ પરોઠો બનાવશું। તો એના માટે આપણે લોટ લઈ લીધો છે। રોટલી બનાવશું પહેલા આપણે।
જો આપણે રોટલી વણાઈ ગઈ છે, બહુ પાતળી નહીં બહુ જાડી નહીં, એ રીતની થોડીક મોટી વણવાની, જો આવી રાખવાની. આપણે અંદર આપણે માવો પૂરશું, આપણે એડ કરશું રોટલીની અંદર. જો આપણે લીમડો હોય કાઢી લેવી એટલે મોઢામાં ના આવે. ના બીજું પડશે ને આપણે આમ ઉપર વારી લઈશું. આમ આપણે આ રીતના પરાઠા બનાવવાના છે, માવો અંદર સરસ મજાનો રહે. આપણે આ રીતનો રોટલી બનાવીને અંદર માવો પૂરીને આ રીતનો પરાઠો રેડી કરી લીધો છે. આપણે હવે ગેસ ઉપર તેલ મૂકીને લોઢીમાં તરી લેશું. આપણે લોઢીમાં તેલ મૂકશું. અને આપણે આલુ પરોઠો બનાવી તો એ મૂકી દઈશું હરેક લઈ. ધીમે ધીમે આપણે ફેરવી લઈશું. બે બાજુ ફેરવવાનું એટલે સરખી રીતે ચડી જાય. જો આપણે સરસ મજાનો બે બાજુ શેકાઈ ગયો છે આલુ પરોઠો. આપણે જો આપણે એને પાટલી ઉપર મૂકીને કટિંગ કરી નાખશું. જો પીસ પાડી દઈશું. આપણો આલુ પરોઠો સરસ રેડી થઈ ગયો છે. મેં એને 3 કટ કરી લીધા છે, 3 પીસ કાપી લીધા છે, એટલે ખાતા ફાવે આપણને. સોસ હારે, ચટણી હારે, બધાને હારે આલુ પરોઠોનો ચા હારે બધાને હારે મજા આવે. ચલો ગાઈસ, આપણો આલુ પરોઠો રેડી થઈ ગયો છે. ચલો ગાઈસ, જમવા.